સમાચાર હવે રાજ્યના કે જ્યાં રાજકોટથી માહિતી મળી રહી છે એમ્સમાં મહિલા પ્રોફેસરની સતામણીના મુદ્દે જાણકારી મળી રહી છે। મહિલાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। આંતરિક ફરિયાદ સમિતિ પર ભરોસો ન હોવાનો ઉલ્લેખ કર્યો છે। 1 વર્ષથી ફરિયાદ છતાં કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ અત્યારે કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલે બહારની ટીમ દ્વારા તપાસ થાય એ પ્રકારની માંગણી કરવામાં આવી છે અને યોગ્ય તપાસની માંગણી અત્યારે કરવામાં આવી છે। મહિલાએ એમ્સના ડાયરેક્ટર CDS સહિતના તમામ જે અન્ય છે અધિકારીઓ તેમની સામે પણ આ મામલે વાત રજૂ કરી છે। મોહિત અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। મોહિત, માહિતી આ ઘટનાને લઈને જે રીતે એમ્સમાં મહિલા પ્રોફેસર સમયથી વિવાદ છે તે ચાલી રહ્યો છે। મહિલા પ્રોફેસર છે તેમના દ્વારા આ આક્ષેપ લગાવવામાં આવ્યો જે એમ્સ હોસ્પિટલના વહીવટકર્તાઓ છે તેમના દ્વારા તેને માનસિક ત્રાસ છે તે આપવામાં આવી રહ્યો છે। પુરુષ અને મહિલા વચ્ચેના ભેદની જેમ તેમની સાથે ભેદભાવ છે તે રાખવામાં આવી રહ્યો છે અને તેમને નોકરીમાં સતત કનડગત કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે જે એમ્સના ડાયરેક્ટર જે કર્નલ કટોચ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને એમ્સના જે 4 મુખ્ય વહીવટકર્તાઓ છે તેમની પાસે કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે આવી નથી। એટલું જ નહીં પરંતુ તેઓ સુમેળ રીતે અને સારી રીતે એમ્સનું સંચાલન કરી રહ્યા છે તેવો દાવો કરી અને આ જે આક્ષેપ છે તેને રદિયો આપવામાં આવ્યો હતો। પરંતુ બીજી તરફ જે મહિલા છે તેમના દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે ને તેમના દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા જે અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને એમ્સની ઇન્ટરનલ જે ફરિયાદ કમિટી છે તેના સુધી આ ફરિયાદ પહોંચી ગઈ છે। પરંતુ જે ફરિયાદ માટે જે તપાસકર્તાઓ છે તેઓ જે વહીવટકર્તાના પ્રભાવમાં આવી શકે છે અને તેની ફરિયાદને નુકસાન પહોંચી શકે છે। એટલા માટે એક બહારની એજન્સી છે તેમના દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। જોવાનું રહેશે કે જિલ્લા કલેક્ટર છે તે સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ મોહિત, આભાર જાણકારી બદલ। તો અમારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે કે 1 વર્ષથી ફરિયાદ છતાં પણ કાર્યવાહી નહીં એ પ્રકારની અત્યારે સીધી વાત સામે આવી રહી છે। આંતરિક કમિટી પર પણ ભરોસો ન હોવાનું મહિલાનું કહેવું છે। રાજકોટની આ બાબત અમે આપને અત્યારે જણાવી રહ્યા છીએ। મહિલા પ્રોફેસરની માંગ એવી છે કે સમગ્ર મામલે બહારની ટીમ દ્વારા તપાસ થાય કે જેથી તેને લઈને તટસ્થ તપાસ થઈ શકે। મહિલા એમ્સના ડાયરેક્ટર અને ડીન સામે આક્ષેપ લગાવ્યા છે। વહીવટી અધિકારી સામે પણ આ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। માનસિક ત્રાસ અને મહિલા પુરુષ વચ્ચેના ભેદભાવનો આ કોઈ આક્ષેપ છે। જોવું એ રહેશે કે હવે આ મુદ્દે વધુ શું તપાસ થાય છે। જે મહિલા પ્રોફેસરની માંગણી છે એ અનુસાર તપાસ યોગ્ય થાય છે કે કેમ।